આવા જ અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ બગસરામાં પંચમ વાર્ષિક પાટોત્સવ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સર્વાપકારી અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણની તેમજ જૂનાગઢવાસી શ્રી રાધારમણ દેવની પૂર્ણ કૃપાથી તથા દક્ષિણ વિભાગ વડતાલ દેશ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય સનાતન ધુ 1008 શ્રી આચાર્ય શ્રી રાજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી તથા પરમ પૂજ્ય 108 શ્રી ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી તથા પરમ પૂજ્ય પુપ્રેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના રૂડા આશીર્વાદ આજ્ઞાથી તથા દક્ષિણ વિભાગ વડતાલ દેશ સ્ત્રી ભક્તોના ગુરુપદે બિરાજતા એવા શ્રી લક્ષ્મી સ્વરૂપ પરમ પૂજ્ય અશો ગાદીવાળા માતુશ્રી તેમજ પરમ પૂજ્ય અશો વહુજી મહારાજ શ્રીની આજ્ઞા સહ આશીર્વાદથી બગસરા ગામના આંગણે શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિરમાં બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજના પંચમ વાર્ષિક પાટોત્સવ ઉપલક્ષમાં સ્ત્રી ભક્તોનું સત્સંગનું બળ મળે. શ્રીજી મહારાજે સ્થાપેલ ષડઅંગી દિવ્ય સપ્રસાદ શ્રી નિષ્ઠા સાથે સાચો મહિમા સમજાય, નિયમ નિશ્ચિત પક્ષની દૃઢતા થાય અને સત્સંગનો ઉત્સુક થાય એવા શુભ હેતુથી તારીખ 4/5/2026 થી તારીખ 8/5/2026 ના સુધી સતાનંદ સ્વામી દ્વારા સચિત સંપ્રદાયના મહાન સમ્રાટ ગ્રંથરાજ શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણનું આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે પૂજ્ય સાખ્યા યોગી બહેનો કથા વાર્તાનો લાભ આપ્યો હતો. આ આયોજન શ્રી ધર્મગુરુ આચાર્ય શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિર બગસરા પૂજ્ય સાખ્યા યોગી બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું. આ ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ આ હરિભક્તોએ બહોળી સંખ્યામાં મહિલા તથા પુરુષો હરિભક્તોએ લાભ લીધો હતો. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. તેમજ ભવ્યથી ભવ્ય બગસરાના મુખ્ય માર્ગોમાંથી શોભાયાત્રા પણ નીકળી હતી, તેમજ આ શોભાયાત્રામાં બગસરાવાસીઓએ દર્શનનો લાભ લીધો હતો, તેમજ અન્નકોટ દર્શનનો પણ લાભ લીધો હતો. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા.
બહુ નડે છો આ ભૂંગળું. સ્વામિનારાયણ આચાર્ય પરમ પૂજ્ય ધર્મ ધુરંધર કજારાંટ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા ભાવ્યાચાર્ય શ્રી 108 નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા અખંડ સૌભાગ્યવંતા ગાદીવાડા માતૃશ્રી તથા નેવોજી મહારાજ તેમના એવા આજ્ઞા અને રૂડા આશીર્વાદથી બગસરા મહિલા મંદિરમાં ભવ્યથી ભવ્ય પંચમ પાઠ ઉત્સવ એની ઉજવણી કરવામાં આવી તથા અને આજે એ પાઠ ઉત્સવની પૂર્ણાહુતિ હતી અને આખા બગસરા ગામમાં ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળી અને બગસરા મહિલા મંદિરમાં ને અન્નકૂટનું પણ આયોજન કરવામાં આવેલું છે અને સ્ત્રી ભક્તો અને પુરુષ ભક્તોને તેવા બધાને દર્શનનો લાભ મળ્યો. જય સ્વામિનારાયણ. આજે મહિલા મંદિર બગસરાની અંદર 5મો પાટોત્સવ અંતર્ગત આજે છેલ્લા દિવસે લાલજી મહારાજ માતૃશ્રી અને બાબા રાજા પધારી અને અમારી સભાની અંદર ખૂબ જ શોભા વધારેલી છે. અહીંયા હજારોની સંખ્યામાં હરિભક્તોએ તેમના આગમન માટે જે શોભાયાત્રાનું આયોજન કરેલું તે ગાયત્રી મંદિરેથી નીકળી અને મહિલા મંદિર સુધી અને સભા મંડપ સુધી ગયેલું અને હજારો માણસોએ એણે સુંદર મજાનો લાભ લીધો. છેલ્લે દેશ ને પ્રદેશોમાંથી આવેલા સંતોએ આશીર્વાદ આપેલ. છેલ્લે લાલજી મહારાજે ખૂબ જ સારા આશીર્વાદ આપી અને બહેનોને જે મહિલા સખીઓને એણે ખૂબ જ પ્રોત્સાહિત કરેલ છે. તો તમામ મહિલાઓને એક આ દાખલારૂપ ખૂબ જ ઉદાહરણ પૂરું પાડેલું છે. આ વખતે જે શોભાયાત્રાની અંદર એક મહિલા બેન્ડ વાજા જે ભુજથી બહેનો આવેલા એને સુંદર મજાનું એક મહિલા સશક્તિકરણનું એક ઉદાહરણ પૂરું પાડેલું છે અને આ એક આકર્ષણ રૂપ મહિલાઓનું બેન્ડ પાર્ટી એક આકર્ષણ હતું અને બગસરાની શોભા વધારેલી છે.